મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અમારે 3 મહિનાથી જે વાત હતી કે સફેદ ડુંગળીની અંદર આ મવાના ડિહાઇડ્રેશનવાળા અમુક લૂંટબાજ વેપારી અને માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને બાબુની મિલીભગતથી ખેડૂતોને લૂંટવાની એક લૂંટબાજી ચાલે છે. એ અત્યારે સાબિત થઈ ચૂક્યું છે, કારણ કે અઠવાડિયા પહેલાં 60 પૈસાની કિલો અને રૂપિયા કિલો એટલે કે 12 રૂપિયા મણ અને 20 રૂપિયા મણ વધીને 40-50 રૂપિયાની મણ ડુંગળી વેચાતી હતી. એ ડુંગળી આ 2 દિવસ પછી અને આ માવઠા પછી અત્યારે 200 થી 250 રૂપિયા સુધીનો ભાવ થઈ ગયો. એ સીધી જ વાત છે કે ખેડૂતોને લૂંટતા હતા એટલે બધા આ નેતાઓ અને આ અધિકારીઓ અને આ લૂંટબાજ ડિહાઇડ્રેશનવાળા અને વેપારી બધા હાથો હાથ અત્યારે પકડાઈ ગયેલા છે. હવે આને ચોરના દીકરા નહીં, નાલાયક નહીં, પણ મહાનાલાયક કેવા હોય તો એમાં જરાય કચાશ રાખવા જેવું છે નહીં. એટલે ખેડૂતોને અબજો રૂપિયામાં લૂંટ્યા છે. એની અમારી પાસે આ પૂરી આ હરાજી ઉપરથી ખાતરી થાય. અત્યારે આ ડુંગળી છે એ 15 દી પહેલાં કે 8 અઠવાડિયા પહેલાં રૂપિયાની કિલો કોઈ રાખતું નહોતું. અત્યારે એ 15 થી 20 રૂપિયાની કિલો વેચાય છે. એટલે આ લોકોએ ખેડૂતોને લૂંટવામાં કોઈ જાતની ખામી નથી રાખી. પણ આગામી દિવસોમાં હજી પણ ક્યાંય ને ક્યાંય ભૂલ કરશે તો પાછું અમારું પણ આંદોલન શરૂ રહેશે. અને જ્યાં સુધી ખેડૂતોને ન્યાય અમે જ્યારે અમે નથી પોતે સ્વીકારતા કે અમે આવીએ ત્યારે ભાવ વધી જાય, પણ જ્યારે અમે આંદોલન કરીએ, જ્યારે માર્કેટિંગ યાર્ડની અંદર આવીએ એટલે 10 મિનિટની અંદર 10-20 રૂપિયા કે 25-50 રૂપિયાનો સુધારો થઈ જાય. એ જ અમારી ખાતરી છે કે આ લૂંટબાજી કરતા હતા, નહીંતર ભાવ કોઈટાની વધે નહીં. અત્યારે જે સિબિલ છે, દાખલા તરીકે એની જે પતરી છે એ આજથી મહિના 2 મહિના 6 મહિના જે પહેલાં ભાવ હતો એ જ ભાવ અત્યારે છે. તો અત્યારે એને 250 રૂપિયાની 200 રૂપિયાની ડુંગળી પોવાણ થાય તો પછી એ વખતે એને આ જ ભાવની સિબિલ હતી છતાં 20 રૂપિયાની કિલો, 20 રૂપિયાની મણ કે પછી 12 પૈસાની 12 રૂપિયાની મણ શા માટે ખરીદી, એ જ એક સાબિતી પૂરી છે. પણ આ બધા લૂંટબાજો છે અને લૂંટબાજી કરી અને પૈસા કમાવે એ આ ડિહાઇડ્રેશનવાળાના ગોરખ ધંધા છે. પણ આગામી દિવસોમાં ડિહાઇડ્રેશનવાળા ઉપર ટૂંક સમયમાં જ અમે જોયાજેકી કરવાની છીએ. એ ગોરખ ધંધા જે કરે છે અને કરોડો અબજો રૂપિયા કમાણા છે, પણ એક વખત એની ખુરશી હેઠે પરસેવો વળી જાય એવા. બાકી આ નેતાઓ તો હાવ ફૂટલી કોડિયું છે, કઢી ચટણીયા છે. માર્કેટિંગ યાર્ડના નેતાઓ ફૂટલી કોડિયું છે અને કઢી ચટણીયા છે. ડિહાઇડ્રેશનવાળા એક કઢીની ચમચી ચકાડી દે, પૈસા થોડાક આપે એટલે એને ખોડા બેસી જાય. એટલે તમે ખેડૂતોના મતથી જીત્યા છો કે આ ડિહાઇડ્રેશનવાળાને વેપારીના મતથી? એ તો તમે કહો, તમારી કરતાં તો વેપારીના નેતા હારા. વેપારી મત આપે એ વેપારીના તરફેણ તો કરે ને તમને અમે ખેડૂત મત આપે ને ખેડૂતની તરફેણ કરતા તમારી જેવા તો કાફર આ દુનિયાની માલિકો અમે કોઈ ન થયા. એટલે આગામી દિવસોમાં જો કાંઈ પણ નિર્ણયમાં ફેરફાર આમાં સરકારે અને કલેક્ટર સાહેબે અને ડેપ્યુટી કલેક્ટર સાહેબને મામલતદાર સાહેબે મધ્યસ્થી કરવી જોઈએ. અને એટલો બધો ખેડૂતોનો ભાવમાં લૂંટબાજી થતી હોય તો સરકારની અને તંત્રની અને કલેક્ટર સાહેબ, ડેપ્યુટી કલેક્ટરને મામલતદારની ફરજિયાત. પણ આ બધા ફૂટલી કોડીઓ છે, એને હપ્તા આવી જાય મામલતદારની ખુરશી હેઠે, ટેબલ હેઠે, એટલે મામલતદાર બસ એને ખેડૂતને કાંઈ, મામલતદારને ખેડૂતને કાંઈ લેવા દેવાની, કલેક્ટરને ખેડૂતને કાંઈ લેવા દેવાની, એને એના હપ્તાની લેવા દેવા છે. એટલે આગામી દિવસોમાં જો અન્યાય થાય તો બધું અમારું આંદોલન તો શરૂ છે. જય હિન્દ, જય ભારત.